નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે। સાથે જ એવા શેર વિશે પણ વાત કરીશું જેમાં કંપની રોકાણકારો ડિવિડન્ડ, બોનસ અને સ્ટોક સ્પ્લિટ એમ ત્રણ ફાયદો કરાવી શકે છે। તો આ કઈ કંપની છે અને કેમ એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ ફાયદો થઈ શકે, અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરની લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, બ્રોકરેજ ફર્મ જેફરીઝે એનટીપીસી પર પોતાની ખરીદીની સલાહ જાળવી રાખી છે। સોમવારે તેના માટે 490 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે। પહેલા ટાર્ગેટ 500 રૂપિયાથી થોડો ઓછો છે। જોકે હવે કંપનીના લોંગ ટર્મ ડેવલપમેન્ટના મજબૂત સંકેતો અને સારી કમાણીની શક્યતાઓને જોતા જેફરીઝે એનટીપીસીને લઈને પોઝિટિવ વલણ અપનાવ્યું છે। એટલે કે જેફરીઝે એનટીપીસીના શેરને લઈને 490 રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ નક્કી કર્યો છે અને પોઝિટિવ વલણ અપનાવી રાખ્યું છે। આ શેર ઉપર બ્રોકરેજ આવશે। એનટીપીસીના મેનેજમેન્ટે આગામી દાયકામાં ભારતના 80 ગીગાવોટ ક્ષમતાના વિસ્તારથી 26 ગીગાવોટ યોગદાન આપવાનો સંકલ્પ અપનાવ્યો છે। જેફરીઝના અનુસાર ભારતની વીજળી માંગમાં હવે 6%ની કમ્પાઉન્ડિંગ વાર્ષિક ગ્રોથ રેટની આશા છે, જે પહેલાના અંદાજથી થોડી ઓછી છે। તેમ છતાંય ખાસ કરીને પીક પાવરની અછત અને બેટરી સ્ટોરેજમાં મોંઘા ખર્ચને જોતા થર્મલ પાવર ભારતની એનર્જી મિક્સચરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। એટલે કે ભારતમાં આગામી દાયકામાં 80 ગીગાવોટની ક્ષમતા વિસ્તારથી 26 ગીગાવોટ યોગદાન આપવાનો સંકલ્પ અપનાવ્યો છે એનટીપીસીના મેનેજમેન્ટે। જેફરીઝે કારોબારી વર્ષ 2026-27 માટે એનટીપીસીની અર્નિંગ પર શેર ના અંદાજમાં 3 થી 5% સુધી વૃદ્ધિ કરી છે, જે કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામોને દર્શાવે છે। કંપનીના પ્રોજેક્ટ્સની સફળતાપૂર્વક પૂર્તિને હજુ વધારે વૃદ્ધિ માટે મુખ્ય આધાર માનવામાં આવ્યો છે, જેનાથી રોકાણકારોને વિશ્વાસ મજબૂત થશે। જેફરીઝે એમ પણ કહ્યું કે એનટીપીસીને કેપ્ટિવ કોલ માઇનિંગમાંથી ઇક્વિટી પર ઊંચું વળતર મળવાની શક્યતા છે, જે કમાણીમાં સકારાત્મક આશ્ચર્ય લાવી શકે છે। ઉપરાંત પાવર પ્લાન્ટ્સનો કાર્યકાળ અપેક્ષા કરતા વધુ ઝડપથી શરૂ થવાની કંપનીનું મૂલ્યાંકન વધી શકે છે। જોકે જમીનની સંપાદનમાં અવરોધો અને વીજળીની માંગમાં તીવ્ર ઘટાડો એનટીપીસીના વિકાસ માટે જોખમ ઊભું કરી શકે છે। જેફરીઝના બુલ કેસમાં અનુસાર એનટીપીસીનો ટાર્ગેટ 600 રૂપિયા છે, જે શુક્રવારના રોજ બંધ ભાવથી 74%ની ગ્રોથ દર્શાવે છે। આ વધારા પાછળ ઝડપી પરિયોજના એક્ઝિક્યુશન અને સારું કમાણીનું પ્રદર્શન મુખ્ય કારણ છે, જે કંપનીના વેલ્યુએશનને નવા સ્તર પર લઈ જઈ શકે છે। એનટીપીસી ઉપર કવરેજ રાખનારા 27 એક્સપર્ટમાંથી 23એ તેને ખરીદીની સલાહ આપી છે, જ્યારે 2એ હોલ્ડ અને 2એ વેચવાની સલાહ આપી છે। વર્તમાનમાં એનટીપીસીના શેર 344 રૂપિયા અને 2 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જે ગયા મહિનામાં 5%ના ઘટાડાને દર્શાવે છે। એનટીપીસીની મજબૂત કારોબારી સ્થિતિ, વિસ્તાર યોજનાઓ અને સરકારના સમર્થનના કારણે આ શેર રોકાણકારો માટે આકર્ષણ વિકલ્પ બન્યું છે। એટલે કે એનટીપીસીને 27 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, જેમાંથી 23 એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે, 2 એક્સપર્ટ હોલ્ડ અને 2 એક્સપર્ટ વેચવાની સલાહ આપે છે। એટલે કે મોટાભાગના એક્સપર્ટ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે। પછી મિત્રો વાત કરીએ, આ સપ્તાહમાં ઘણી કંપનીઓ બોર્ડ બેઠક થવા જઈ રહી છે। આમાં પછી મોટાભાગની કંપનીઓ તેમના ક્વાર્ટર પરિણામો રજૂ કરશે। હજુ સુધી મોટી સંખ્યામાં કંપનીઓ તેમના રોકાણકારોને ડિવિડન્ડ આપવા ઉપર વિચાર કરી ચૂકી છે। જોકે એક કંપની એવી પણ છે જે આગામી સપ્તાહમાં જાહેરાત કરી શકે છે। કંપનીએ શેરબજારને જાણકારી આપી કે તે બોનસ, ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટ ત્રણેય ઉપર વિચાર કરવા જઈ રહી છે। આ કંપની સ્ટોકમાં તગડું એક્શન જોવા મળી શકે છે। એટલે કે આ કંપની એવી છે જે રોકાણકારોને બોનસ શેર, ડિવિડન્ડ શેર અને સ્ટોક સ્પ્લિટ એમ ત્રણે આપવા જઈ રહી છે। અને આનાથી આ કંપનીના શેર ઉપર આપણને ભારે તેજી જોવા પણ મળી શકે છે। આગામી સપ્તાહમાં પાવર ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની કંપની આરઆઈઆર પાવર ઇલેક્ટ્રોનિક્સના બોર્ડ બેઠક થવા જઈ રહી છે। 20 મેના રોજ કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે 29 મેના રોજ કંપનીની બોર્ડ બેઠક થવા જઈ રહી છે। આ બેઠકમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો રજૂ કરવામાં આવશે। એટલે કે કંપની છે આરઆઈઆર પાવર ઇલેક્ટ્રોનિક્સ અને 29 મેના રોજ કંપનીની બોર્ડ બેઠક થવાની છે, જેમાં કંપની ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે માર્ચ ક્વાર્ટરના। કંપનીના પ્રમાણે તેની સાથે જ બોર્ડ ફાઇનલ ડિવિડન્ડ પર વિચાર કરશે અને તેની જાહેરાત કરશે। કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવા પર વિચાર કરશે અને તેના ઉપર પણ નિર્ણય લેવામાં આવશે।
બોનસ શેર પર પ્રસ્તાવ પર પણ વિચાર કરશે કંપની. તેની સાથે જ બોર્ડ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેરને સ્પ્લિટ કે સબ ડિવિઝનના પ્રસ્તાવ પર પણ વિચાર કરશે અને તેના ઉપર પણ કંપની નિર્ણય લેવાની છે. કંપનીના શેર પ્રદર્શન વિશે વાત કરીએ તો શુક્રવારે ટ્રેડિંગમાં કંપનીના શેરમાં જોરદાર વધારો થયો અને 5% વધી 2111 રૂપિયા ઉપર પહોંચ્યા. શેરનું 52 વીક લો 1414 આ વર્ષે જોવા મળ્યું અને શેરનું સર્વોચ્ચ સ્તર 4879 છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ જોવા મળ્યું હતું. પછી મિત્રો વાત કરીએ શેર બજારમાં ટ્રેડિંગના સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે આજના દિવસે સારી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એવામાં હવે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે એક શેરમાં 22% નો વધારો થાય તેવા સંકેત આપ્યા છે. જી હા, બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે રેડિકો ખૈતાનના શેરનું કવરેજ શરૂ કર્યું અને તેને બાય રેટિંગ આપ્યું. મોતીલાલ ઓસ્વાલે શેરની ટાર્ગેટ પ્રાઇસ 3000 રૂપિયા નક્કી કરી છે. આ શેર હાલ 2453 રૂપિયા ઉપર છે, એટલે કે આ શેરમાં 22% નો વધારો થઈ શકે છે. એટલે કે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે રેડિકો ખૈતાનના શેરમાં કવરેજ શરૂ કર્યું અને આ શેરને ખરીદીની રેટિંગ આપી છે 3000 રૂપિયાના ટાર્ગેટ સાથે અને હાલના ભાવથી આ શેરમાં 22% સુધીની તેજી આવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. આ કંપનીએ 10 વર્ષમાં 25 ગણું અને 5 વર્ષમાં 8 ગણું રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં તેનું વેલ્યુએશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે તેની પ્રીમિયમ અને તેના ઉપરથી જે રેન્જ સતત સારું પ્રદર્શન કરી રહી છે. બ્રોકરેજનું આ શેરને લઈને શું કહેવું છે એ જોઈએ તો મોતીલાલ ઓસ્વાલનું માનવું છે કે આગામી 3 થી 5 વર્ષમાં રેડિકો મજબૂત આવક વૃદ્ધિ દર્શાવશે, કારણ કે તેની પાસે પી&એ પોર્ટફોલિયો વધારવાની મોટી તક છે. રેડિકો પી&એ રેન્જે 15 મિલિયન કેસનું વેચાણ કર્યું છે, જ્યારે આ ઇન્ડસ્ટ્રીની કુલ સાઇઝ 200 મિલિયન કેસ છે. આઈએમએફએલ ઇન્ડસ્ટ્રીની 400 મિલિયન કેસ છે. કંપની હવે પ્રીમિયમ અને લક્ઝરી રેન્જમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જ્યાં વેચાણ વધુ છે. મોતીલાલનું કહેવું છે કે આનાથી રેડિકો તેના યુઝર્સની સંખ્યા વધારી શકે છે અને તેની નવી પ્રોડક્ટની સ્વીકૃતિ વધશે. કંપનીની સ્થિતિ વિશે વાત કરતા એક્સપર્ટે જણાવ્યું કે રેડિકો ખૈતાનની લાંબા ગાળાની સફળતા અને સ્ટોક વેલ્યુએશનમાં વધારો તેની મજબૂત કહાની દર્શાવે છે. યુનાઇટેડ સ્પિરિટની સાથે તેનું વેલ્યુએશનનું અંતર પણ ઘણું ઓછું થયું છે. બાહ્ય કારણોસર માર્જિનમાં ઘટાડા છતાં પી&એની સફળતા માટે રેડિકો ખૈતાન સારો રિવોર્ડ આપ્યો છે. બ્રોકરેજે FY 25 થી 28 દરમિયાન 16% રેવન્યુ CAGR અને FY 28 સુધી 16.2% એબિટા માર્જિનનો અંદાજ લગાવ્યો છે. 30% EPS અને CAGR ને મૂલ્યાંકન જાળવવા માટે સારું માને છે. જોકે ENA અને ગ્લાસના ભાવમાં તીવ્ર વધારો, એક્સાઇઝ ડ્યુટીમાં વધારો અને વધતા કોમ્પિટિશનને મોટા જોખમો તરીકે ગણાવ્યા છે. પછી શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો રેડિકો ખૈતાન તેની બ્રાન્ડ જેમ કે 8PM, મેજિક મોમેન્ટ, રોયલ રણથંભોર, રામપુર સિંગલ મોલ્ટ, આફ્ટર ડાર્ક, મોર્ફોસ, કોન્ટેસા અને જેસલમેર માટે જાણીતી છે. સોમવારે રેડિકો ખૈતાનના શેરમાં 0.82%ના વધારા સાથે 2472 રૂપિયા 70 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે 2025 સુધી અત્યારમાં શેર 4% થી વધુ નીચે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે 3 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એનટીપીસીના શેરમાં 23 એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે. RIR ઇલેક્ટ્રોનિક્સના શેરમાં કંપની બોનસ શેર, ડિવિડન્ડ શેર અને સ્ટોક સ્પ્લિટ બધું જ જાહેર કરી શકે છે આવનારા સમયમાં. સાથે જ રેડિકો ખૈતાનના શેરમાં પણ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે 3000 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.